નમસ્કાર, કેટીવી વિશેષ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો ઇકોઝોનને લઈને ગીરમાં અનોખો વિરોધ જોવા મળ્યો છે, જ્યાં સ્થાનિકોએ ઇકોઝોનના વિરોધમાં પતંગ લહેરાવ્યા છે। ત્યારે મેંદરડા સહિતના ગામોમાં અલગ રીતે વિરોધ દર્શાવવામાં આવ્યો છે, જ્યાં ઇકોઝોન નાબૂદ કરવાના ગીતો પણ વાગ્યા હતા। ત્યારે પ્રવીણરામના આહવાન બાદ વિરોધ શરૂ થયો છે, જ્યાં ઇકોઝોન હટાવોના પતંગ આકાશમાં જોવા મળ્યા હતા। જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યોમાં પણ તમે જોઈ રહ્યા છો, ઇકોઝોન હટાવો સહિતના જે પતંગો છે જોવા મળી રહ્યા છે। ત્યારે છેલ્લા ઘણા સમયથી ઇકોઝોનને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે। ત્યારે ઇકોઝોનને લઈને ગીરમાં પણ અનોખી રીતે વિરોધ જોવા મળ્યો છે, જ્યાં પોસ્ટરો બેનરો સાથે તો વિરોધ હોય છે, પરંતુ આ ઉત્તરાયણમાં ઇકોઝોન હટાવો જેવા પતંગો પણ આકાશમાં જોવા મળ્યા હતા। ત્યારે સ્થાનિકોએ ઇકોઝોનના વિરોધમાં પતંગો લહેરાવ્યા હતા। મેંદરડા સહિતના ગામોમાં અલગ અલગ રીતે વિરોધ કરવામાં આવ્યો છે। ઇકોઝોન નાબૂદ કરવાના ગીતો પણ જોવા મળ્યા હતા, ગીતો પણ વાગ્યા હતા, જ્યાં પ્રવીણરામનું આહવાન હતું અને ત્યારબાદ આ વિરોધ શરૂ થયો છે। ત્યારે ઇકોઝોન હટાવોના નારાઓ સાથે જે ગીતો પણ વાગ્યા છે, ઇકોઝોનના પતંગો પણ જોવા મળ્યા, ગીતો પણ જોવા મળ્યા, પોસ્ટરો પણ જોવા મળ્યા। જ્યારે તમે જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીનના દ્રશ્યોમાં કે જ્યાં ઇકોઝોનની પતંગો જોવા મળી હતી, કે જ્યાં ઉત્તરાયણનો માહોલ છે, ત્યારે ઇકોઝોન હટાવોના પતંગો પણ જોવા મળ્યા હતા। ત્યારે આ સાથે જ આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતા પ્રવીણરામ જોડાઈ ગયા છે। જે પ્રવીણભાઈ, વાત કરવામાં આવે ઇકોઝોનને લઈને છેલ્લા ઘણા સમયથી વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે આ વખતે અનોખી રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું કહેશો? ગીરમાં છેલ્લા 3 મહિનાથી ઇકોઝોનનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે અને દરેક વાર તહેવારમાં અહીંના સ્થાનિક લોકો અનોખી રીતે વિરોધ કરી રહ્યા છે। કે દિવાળીનો તહેવાર હોય કે પછી નવરાત્રીનો તહેવાર હોય કે પછી આજની ઉત્તરાયણનો તહેવાર હોય, આજે ઉત્તરાયણના દિવસે ગીરના મોટા ભાગના ગામડાઓમાં યુવાનો અને નાના નાના ભૂલકાઓ ઇકોઝોન હટાવોના સ્ટીકર વાળા અથવા લખેલા પતંગો ચગાવી અને ઇકોઝોનનો વિરોધ કરી રહ્યા છે। નાના ભૂલકાઓ ઇકોઝોન હટાવોના બેનરો લઈ અને ડાન્સ કરી રહ્યા છે। સાથે સાથે મોટી ઉંમરના વ્યક્તિઓ પણ મોટી પતંગો લઈ એમાં ઇકોઝોન હટાવોના નારા લગાવી અને પતંગ ચગાવી અને સરકારને સ્પષ્ટ સંદેશ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ગીરના લોકો ઇકોઝોનને સદંતર નાબૂદ કરવા માટે આગળ આવી રહ્યા છે। જી પ્રવીણભાઈ, આગળના સમયમાં કઈ રીતે કાર્યક્રમ આપવાના રહેશે? આગળના સમયની અંદર તાલાળા તાલુકાની અંદર હજુ એક મોટી મહાસભાનું આયોજન થશે, સાથે સાથે અન્ય પ્રોગ્રામો પણ આયોજન થશે અને આ રીતે અલગ રીતે અનોખી રીતે ગીરમાં ઇકોઝોનને લઈને વિરોધ જોવા મળશે। જી, લોકો માટે શું સંદેશો આપશો? લોકો માટે એટલો જ સંદેશ છે કે લોકો જે આ વિરોધની અંદર જોડાઈ રહ્યા છે, ઉત્સાહભેર સવારથી જોડાઈ રહ્યા છે, એ બદલ હું તમામને અભિનંદન પાઠવું છું। અને હજુ પણ જે લોકો આ મુદ્દાની અંદર ઘરે બેઠા છે એ તમામને વિનંતી કરું છું કે બધા બહાર આવો અને અવાજ ઉઠાવો, તો જ આવનારા સમયની અંદર આ લડત જે છે આપણે ઉગ્ર બનાવી શકશું અને લોકોને ફાયદો કરાવીશું। જી પ્રવીણભાઈ, કેટીવી ન્યૂઝ સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો ઇકોઝોનને લઈને ગીરમાં પણ અનોખો આ વિરોધ જોવા મળ્યો હતો। આકાશમાં ઇકોઝોન હટાવો જેવા પતંગો જોવા મળ્યા હતા। ત્યારે મેંદરડા સહિતના ગામોમાં અલગ અલગ રીતે વિરોધ કરવામાં આવ્યો છે, ઇકોઝોન નાબૂદ કરવાના ગીતો પણ વાગ્યા હતા। ત્યારે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણરામના આહવાન બાદ આ વિરોધ શરૂ કરવામાં આવ્યો, જ્યાં ઇકોઝોન હટાવોના પતંગો આકાશમાં જોવા મળ્યા હતા। દિવસે ગીરમાં ઇકોઝોન હટાવોના નારા સાથેના પતંગો ચગાવવાના પ્રોગ્રામનું મારા દ્વારા જે આયોજન કરવામાં આવ્યું હતું અથવા જે જાહેરાત કરવામાં આવી હતી, આ પ્રોગ્રામને અંતર્ગત આજ રોજ ઉત્તરાયણના દિવસે વહેલી સવારથી જ ગીરના મોટા ભાગના વિસ્તારોમાં યુવાનો અને નાના નાના ભૂલકાઓ ઇકોઝોન હટાવોના નારા સાથેના પતંગો ચગાવી અને ઉત્તરાયણની ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા છે અને સાથે સાથે આ ભાજપ સરકારને સ્પષ્ટ સંદેશ આપી રહ્યા છે કે ગીર વિસ્તારમાંથી ઇકોઝોનને સદંતર નાબૂદ કરવામાં આવે। ઉત્તરાયણના દિવસે ગીરમાં ઇકોઝોન હટાવોના નારા સાથેના પતંગો ચગાવવાના